નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું અમારી ચેનલ લેવિકા સ્ટોરી પર એક નવા વિડીયોમાં। મિત્રો, આજે આપણે એક મહત્વપૂર્ણ વિષય પર ચર્ચા કરીશું, મહાકુંભ વિશે। તો તમે બધા જાણતા જ હશો, જેમાં કરોડો શ્રદ્ધાળુ પવિત્ર સ્નાન માટે આવ્યા હતા। અંદાજે 55 કરોડથી વધુ લોકો મહાકુંભમાં સ્નાન કરી ચૂક્યા છે અને ઘણા લોકો ત્યાંથી પવિત્ર જળ લઈને ઘરે પાછા ફર્યા છે। હવે પ્રશ્ન એ ઉદ્ભવે છે કે આ મહાકુંભનું જળનું શું કરવું, ક્યાં રાખવું, કેવી રીતે ઉપયોગમાં લાવવું, આ જળ ઘરે લઈ જઈ શકીએ કે નહીં, શું શાસ્ત્રો અનુસાર જળ લાવવું યોગ્ય છે કે નહીં, આ બધા જ પ્રશ્નો ખૂબ જ સ્વાભાવિક છે, કારણ કે આ જળ માત્ર પાણી જ નથી, પવિત્રતા અને આધ્યાત્મિક શક્તિ માનવામાં આવે છે। આ બધાને સવાલોને ધ્યાનમાં રાખીને આજનો વિડીયો બનાવ્યો છે, જેમાં અમે જણાવીશું કે ત્રિવેણી સંગમનું જળ લાવવું જોઈએ કે નહીં, જો તમે જળ લાવ્યા છો તો તેને ક્યાં રાખવું જોઈએ, કેમ કે ત્રિવેણી સંગમનું જળ ખરેખર તમને બરબાદ કરી શકે છે અને બધી જ મનોકામના પૂર્ણ પણ કરી શકે છે। આ પાણીમાં અદ્ભુત ક્ષમતા છે, તે તમને મોટા મોટા કર્જથી પણ મુક્તિ કરી શકાવે છે અને કર્જદાર પણ બનાવી શકે છે। મહત્વનું છે કે આ જળનો તમે ક્યાં ઉપયોગ કર્યો છે, ક્યાં રાખ્યું છે અને કેવી રીતે તેનો ઉપયોગ કરી રહ્યા છો એ જાણવું જરૂરી છે। જો તમે તેને યોગ્ય રીતે રાખી રહ્યા છો, યોગ્ય જગ્યાએ રાખી રહ્યા છો અને યોગ્ય રીતે ઉપયોગ કરી રહ્યા છો તો આ તમને ઘણું ધન અને સમૃદ્ધિ અપાવશે, ઘરમાં સુખ અને શાંતિ લાવશે, પરિવારને વધારશે અને દરરોજ આગળ વધશે। પરંતુ જો તમે તેને ખોટી જગ્યાએ રાખી રહેશે કે ખોટા ઉપયોગમાં લાવશો તો આ તમને બરબાદ પણ કરી શકે છે, તમારા વ્યાપારને નષ્ટ કરી શકે છે, નોકરી ખોટી કરી શકે છે અને જીવનમાં ઝઘડા અને કલેશને જન્મ આપી શકે છે, કેમ કે તેની ક્ષમતા વધારે છે, શક્તિ વધારે છે। તેથી જાણી લો કે આ જળને ક્યાં રાખવું જોઈએ, આ જળનો શું ઉપયોગ કરવો જોઈએ અને શું ન કરવું જોઈએ। ચાલો વિડીયો શરૂ કરીએ। મહાકુંભ સ્નાનનું ફળ મેળવવા માટે, માતા ગંગાના આશીર્વાદ મેળવવા માટે કમેન્ટ બોક્સમાં જરૂરથી લખો હર હર ગંગે, જય માતા ગંગે। માતા ગંગીના આશીર્વાદથી તમારા જીવનના દુઃખો સમાપ્ત થશે અને તમારી જિંદગીમાં ખુશીઓ આવશે। 144 વર્ષ પછી આવો યોગ બન્યો છે। આ સમયે લાવેલું જળ અને રજનું વધુ મહત્વ છે। બીજા સમયે જ્યારે તમે જાઓ છો ત્યારે માત્ર જળ લાવ્યા છીએ, જેમાં માતા ગંગાનું અને માતા યમુનાનું પ્રતિપાલન હોય છે, તેમની શક્તિઓ હોય છે। પરંતુ હવે કુંભના સમયે જો તમે જાઓ છો, જુઓ ત્યાં કેટલાક લાખો મોટા મોટા સાધુ સંતો હોય છે, તે મોટા મોટા કલ્પવાસી છે, તેમના પગ ત્યાં પડતા હોય છે। જ્યારે તેમના પગ ત્યાં પડે છે ત્યારે ત્યાંની માટી, રજ અને પાણી વધુ પુણ્યવાન થઈ જાય છે, કેમ કે ઘણા એવા સાધુ સંતો છે જે આ કુંભમાં સ્નાન કરવા જ આવતા હોય છે અને તે એવા સાધુ સંતો છે જે ન જાણે ક્યાંથી મોટા મોટા કંદરામાં દૂરના પર્વતોમાં તપસ્યા કરે છે, કઠિન તપ કરે છે, ભગવાનની સાધના કરે છે, જે સીધા ભગવાનના આશીર્વાદથી જ ચાલે છે। આ માનવું કે જેમણે ભગવાનનો પ્રેમ છે એવા ભગવાનના પ્રિય સાધુ સંતો જ્યારે તે પાણીમાં સ્નાન કરી રહ્યા છે, તેમના પગ તે રજમાં પડી રહ્યા છે, તે મીઠીનું પડી રહ્યા છે, જ્યારે તે રજ અને તે જળ તમારા ઘરમાં આવશે ત્યારે તેઓ સાધુ સંતોના પુણ્યના પ્રતિપાદથી જે ઉર્જા આવશે તે જુઓ। જો તમે વૈજ્ઞાનિક દ્રષ્ટિથી જુઓ તો ઉર્જાનું ખૂબ જ મહત્વ છે। દરેક વસ્તુમાં જ્યારે તમે ભગવાનની ભક્તિ કરો છો ત્યારે તમારા જીવનમાં એક પોઝિટિવ ઉર્જા આવે છે, તમારા અંદર એક સકારાત્મક ઉર્જા આવે છે અને એ જ સકારાત્મક ઉર્જા તો બધું જ કરે છે। જ્યારે મોટા મોટા તપસ્વી સાધુ સંત જેના પર ભગવાનની કૃપા હોય છે એટલા મંત્ર જપ કરે છે, આથી એક ઉર્જા ઉત્પન્ન થાય છે અને તે ઉર્જા જ્યાં તે ચાલે છે ત્યાં રહે છે, ત્યાં વસે છે અને ત્યાં તેનો પ્રવાહ થાય છે, એ માટીમાં ભળી જાય છે, એ જળમાં ભળી જાય છે। એ જ ઉર્જા તમારા દ્વારા લાવેલા જળના માધ્યમથી તમારા ઘરે આવી રહી છે। તો આ સમજજો કે તે સાધુ સંતોના પુણ્ય પ્રતાપથી, સાધુ સંતો કઠિન તપસ્યાથી જે ઉર્જા ઉત્પન્ન થાય છે તે આશીર્વાદ રૂપે તમારા ઘેર પણ આ જળના માધ્યમથી આવી રહી છે અને આ જળમાં આવતી અથવા આસપાસથી આવતી માટી રજના માધ્યમથી પહોંચી રહી છે। આ બંને જવાબ આપવાનું કારણ એ છે કે લોકો ત્યાંથી રજ લઈને આવે છે, માટી પણ લાવે છે અને પાણી પણ લાવે છે। તમે જેવો લાવ્યા છો અથવા તમારા પાડોશી કે કોઈ બીજા મળવા જતા હોય તો તે લાવ્યા હોય
તે ખૂબ જ શક્તિશાળી અને પુણ્યદાયી હોય છે. આથી જ જિંદગીમાં જ નહીં, તમારા ઘરમાં પણ ઘણા બદલાવ આવે છે, કેમ કે આથી તમારા ઘરમાં એક અલગ પ્રકારની ઉર્જાનો પ્રવાહ થાય છે. જ્યાં આ પાણી અને રજ હશે ત્યાં એક અલગ જ ઉર્જાનો અનુભવ થશે. હવે તમે પાણી તો લાવી લીધું, પરંતુ તેનો યોગ્ય ઉપયોગ કરવો પણ ખૂબ જ જરૂરી છે, કારણ કે ઉર્જા છે તેનો યોગ્ય જગ્યાએ અને સાચી રીતે ઉપયોગ કરશો તો તે ફળદાયી બને છે. પરંતુ જો તેનો દુરુપયોગ કરવામાં આવ્યો કે યોગ્ય જગ્યાએ નહીં રાખવામાં આવ્યો તો તે ઉર્જા કે જળ તમારા માટે હાનિકારક પણ બની શકે છે. એક દોષ પણ ઊભો થાય છે. જે વસ્તુ પવિત્ર છે એ પાપકારક પણ બની શકે છે જો તેને ખોટી જગ્યાએ રાખવામાં આવે અથવા ખોટી રીતે ઉપયોગ કરવામાં આવે. હવે વાત કરીએ કે તમે જે જળ લાવ્યા છો તેનું શું કરવું, તેને કઈ રીતે અને ક્યાં રાખવાનું છે, તેનો યોગ્ય ઉપયોગ શું છે અને તેનો સાચી વિધિ વિધાન શું છે. તમે જળ લઈને આવ્યા છો તો તે ખૂબ જ ઉત્તમ છે. તમે માટી લઈને આવ્યા છો તો બહુ જ સારું છે. તમે ત્યાંથી લાવ્યા હશો ત્યાં સામાન્ય રીતે પ્લાસ્ટિકની બોટલ કે કેન મળતા હોય છે, કેમ કે તે ત્યાં સુવિધામાં માટે છે. હવે આ જળને તમે કોઈ તાંબાની કેન કે પિત્તળની કેનમાં રાખો. એનો પ્રયાસ કરો કે પ્લાસ્ટિકની કેનમાં ન રાખો. જો શક્ય હોય તો તાંબા કે પિત્તળના બોટલમાં જ આ જળ રાખો. પહેલાં તો આ જળને તમારા રસોડામાં રાખો. થોડીવાર માટે જો તમે તેને ક્યાંક સ્ટોર રૂમમાં રાખ્યો છે તો ત્યાંથી ઉઠાવીને થોડા સમય માટે રસોડામાં રાખો, ઘરમાં રાખો અને તમારા પિતૃઓને વિનંતી કરો. એક પાત્રમાં થોડું જળ કાઢી લો, કોઈ કપમાં જળ કાઢી લો અને દક્ષિણ તરફ મુખ કરીને તમારા પિતૃઓને જળથી અર્ઘ આપો કે હે પિતૃઓ, આ ત્રિવેણી સંગમનું જળ છે. આના પુણ્યથી તમે પવિત્ર અને તૃપ્ત થાઓ. તે જળ તમારે તમારા પિતૃઓને જરૂર અર્પણ કરવાનું છે. જો જળ ન આપી શકો તો તેને થોડીવાર રસોઈ કોઈમાં રાખી શકો છો અને તમારા પિતૃઓને વિનંતી કરો કે તમે આવો અને આ જળ ગ્રહણ કરો. આ પવિત્ર ત્રિવેણી સંગમનું જળ છે જે અમે તમારા નિમિત્તે લઈ આવ્યા છીએ. આ રીતે તમારે તમારા પિતૃઓ સાથે કરવાનું છે. નિમિત્તે તેને થોડા સમય માટે રસોડામાં રાખ્યું છે. પછી ત્યારે ઉઠાવીને તમારે પૂજા ઘરમાં રાખવાનું છે. પૂજા ઘરમાં તે જળની પૂજા કરવાની છે, કારણ કે તે માતા ગંગાનું પવિત્ર જળ છે. તમે તેને ઘરે લઈને આવ્યા છો એટલે તમે એ શક્તિને ઘરે લઈ આવ્યા છો. તે શક્તિની પૂજા થવી જોઈએ, આરાધના થવી જોઈએ. જળનું જે પાત્ર છે તેને કોઈ ચોકી પર કે કોઈ સ્થળ પર રાખજો. તેના પર તિલક કરો, અક્ષત લગાવો. જો ફૂલો હોય તો ફૂલની માળા પહેરાવો અથવા ફૂલ અર્પણ પણ કરો. ધૂપ પણ કરજો અને દીપ પણ કરજો. આ રીતે તમે તેની પૂજા કરશો તો હર હર ગંગે જે મંત્ર છે તેને 1 કે 5 વાર જાપ કરવો જોઈએ. આ કેનની સામે રાખીને ગંગાજળને પૂજિત કરીને આપણે હર હર ગંગેનો જાપ કરવો જોઈએ. જાપ કર્યા પછી આ પાણી માટે પ્રાર્થના કરો કે હે માં ગંગે, તમારું અમારા ઘરે સ્વાગત છે. હે પરમ તેજસ્વી સાધુ સંતોને તમારી પરમ શક્તિ અને તમારું અમારા ઘરે સ્વાગત કરીએ છીએ. આપને વિનંતી છે કે તમે સદાય અમારા ઘરે વસો અને અમારા ઘરમાં કૃપા કરો. તમારા બધા પર કૃપા કરો અને સૌ પરિવારના લોકો પર કૃપા કરો, જેથી કરીને અમે સુખી જીવન જીવી શકીએ અને નકારાત્મક ઉર્જા અને શક્તિઓ હંમેશા અહીંથી દૂર રહે. આ રીતે હાથ જોડીને પ્રાર્થના કરો. માતા ગંગાને યાદ કરીને અને સાધુ સંતોને યાદ કરીને નમસ્કાર કરો. આ પૂજામાં તમે જે પાણી લઈને આવ્યા છો તેને સામે રાખીને કરવું જોઈએ. એક વાતનું ધ્યાન રાખજો કે આ પાણી ખૂબ જ પવિત્ર હોય છે. એટલું પવિત્ર કે જો તમારા ઘરે કોઈ સૂતક કે પાતક પણ થાય તો પણ આ પાણી કદી પણ અપવિત્ર થતું નથી. પરંતુ બાકી બધી જ વસ્તુઓ છે જે અસ્વસ્થ થઈ જાય છે, જેમ કે સૂતક પાતક લાગુ પડે છે. અહીં સુધી કે ભગવાનની પ્રતિમાઓ પણ હોય છે. એ માટે પણ છંટકાવ દરેક જગ્યાએ કરવામાં આવે છે. આ બધાને પવિત્ર બનાવી દે છે. મોટીથી મોટી અપવિત્રતા પણ પવિત્ર કરી શકે છે. આ પાણીમાં એટલી શક્તિ હોય છે. હવે વાત કરીએ કે તમારે આનો ઉપયોગ કેવી રીતે કરવાનો છે. સૌથી પહેલાં પિતૃઓની તૃપ્તિ માટે અમે તમને જણાવી દઈએ કે તમારે શું કરવું જોઈએ. પિતૃઓની તૃપ્તિ કેવી રીતે કરવી તે આ પાણીથી કરી શકો છો. ત્યારબાદ આ પાણીને તમારા મંદિરમાં રાખો. તમારા મંદિરમાં જે પણ સ્થાન યોગ્ય લાગે ત્યાં રાખી શકો છો. જો તમારી પાસે મંદિરમાં જગ્યા હોય, યોગ્ય સ્થળ પર નથી, તો આ પાણીનો ઉપયોગ કરવા માટે કોઈ પવિત્ર તારીખે, જેમ કે આવતી અમાવસ્યાને કે આવતી પૂર્ણિમાને તમને આ પાણીથી સ્નાન કરવું પડશે. કારણ કે આ પાણી એટલું યોગ્ય નહીં કે તમે સંપૂર્ણપણે સ્નાન કરી શકો. તો તમે શું કરશો
સ્નાન કરવાનું પાણીમાં આ પાણીમાંથી થોડું પાણી મિક્સ કરી લો. મિક્સ કરતી વખતે પહેલું આ પાણી નાખો, પછી બાકીનું પાણી ભરો. આથી તમને ત્રિવેણી સંગમ પર સ્નાનનો પુનઃ ફળ મળશે. અને તમે જાણો છો કે અમાવસ્યા હોય કે પૂર્ણિમા, બંને પર જ પવિત્ર નદીઓ સ્નાન કરવાનું મોટું ફળ છે. તો જો તમે આ જળથી અમાવસ્યા કે પૂર્ણિમાના સ્નાન કરશો તો તમને પવિત્ર નદીમાં સ્નાન કરવાનું ફળ મળશે. એટલે તમને આ જળથી સ્નાન કરવું જ યોગ્ય લાગશે. પહેલે પ્રયોજન તો આ કરો. અને બીજી વાત, જ્યારે અમાવસ્યા આવે ત્યારે તમે બધા જ પિતૃઓનું તર્પણ કરો. આવનારી અમાવસ્યા ફાલ્ગુન અમાવસ્યા છે. આ પિતૃ માટે તર્પણ કરો, ખૂબ જ મહત્વનું છે. મિત્રો, પિતૃઓના નિમિત્તે તર્પણ કરો. જ્યારે તમે તર્પણ કરશો ત્યારે આ જળ તમને એવું ફળ આપશે કે જેને તમે તમારા પિતૃઓને ત્રિવેણીમાં સ્નાન કરાવી દીધું હોય. અને પિતૃઓને ત્રિવેણીમાં સ્નાન કરાવવાનું ફળ તો તમે બધા જાણો જ છો. મિત્રો, જો તમે પિતૃઓને ત્રિવેણી સંગમ પર સ્નાન કરાવશો તો આથી તમારા પિતૃઓ માત્ર પ્રસન્ન નહીં થાય, પરંતુ તેઓ તૃપ્ત થાય છે. જો કોઈ એવા પિતૃઓ હોય છે જે અહીં ત્યાં ભટકતા રહે છે અને જેમને મુક્તિ નથી મળતી, તો તેમને મુક્તિ પ્રાપ્ત થાય છે. અને જ્યારે તેઓ પિતૃ પ્રસન્ન થાય છે ત્યારે તેમની ખુશીની અસરથી તમારા ઘરમાં લક્ષ્મી સદા માટે વાસ કરે છે. તમારા ઘરના કલશ અને ઝઘડાઓ દૂર થાય છે અને ઘરની ઉન્નતિ વધે છે. જે વંશ વૃદ્ધિ અટકી ગઈ હોય તે પિતૃઓની નારાજગીના કારણે ફરી શરૂ થઈ જાય છે. આ ત્રિવેણીનું પાણી ખૂબ જ પુણ્યદાયી હોય છે. આનો ઉપયોગ કરો આવતી અમાવસ્યાને, ફાલ્ગુન અમાવસ્યાને અને પછી જે આગામી અમાવસ્યા આવશે તે વખતે પણ કરો. વૈશાખ અમાવસ્યાએ કરો. અને ખાસ કરીને જે પિતૃ અમાવસ્યા સપ્ટેમ્બરમાં આવે છે તે વખતે જરૂરથી કરો. તે કાર્તિકમાં તમે જરૂર આ કરો. આ જળ તમારા માટે ખૂબ જ ચમત્કારિક કરશે. આ જળ તમારા જીવનમાં ખુશીઓનો માર્ગ ખોલશે. તો એક પ્રયાસ તરીકે તમે આમાં સ્નાન કરશો. બીજું, આ જળથી તમે અમાવસ્યાને પિતૃઓનું તર્પણ કરશો, પિતૃઓને તૃપ્ત કરો છો. અમે તમને રીત જણાવીશું કે દરેક અમાવસ્યાએ તર્પણ કેવી રીતે કરવું. તેમાં માટેની રીત અમે તમને સંક્ષેપમાં જણાવીશું. મિત્રો, આ જળ લો. આ જળમાં થોડું કાચું દૂધ ઉમેરો, કાળા તલ નાખો, સફેદ ફૂલ નાખો, રોલી અને અક્ષત ઉમેરીને આ લોટામાં જળ ભરી લો. બધું મિશ્રિત કરીને કુશા સાથે તમારે તર્પણ કરવાનું છે. સીધા હાથમાં અંગૂઠા અને આંગળી વચ્ચે જળને બૂંદ પાડતા કુશા સાથે કરીશો અને તમારા પિતૃઓને યાદ કરીને આ તર્પણ કરવાનું છે. તમારી સાથે જે કોઈ પિતૃ છે તેનાથી સંબંધ મુજબ તેમને યાદ કરો અને તેમના નામથી સ્મરણ કરીને કહો કે આ જળ સ્વીકારી લો અને તૃપ્ત થાઓ. આ કાર્ય તમે કુતુબ કાળમાં કરશો, જેનો સમય 11 વાગ્યા અને 30 મિનિટથી 12 વાગ્યા અને 30 મિનિટ સુધીનો હોય છે. પરંતુ આ સમય શહેર પ્રમાણે થોડો બદલાતો પણ રહે છે. તમે બધાએ જાણ્યું હશે કે લોકો દૂરથી પગપાળા ચાલીને ગંગાજળ લઈને આવે છે ભગવાન ભોલેનાથને અર્પિત કરવા માટે. આ મહાશિવરાત્રિ એક મોટો અવસર છે. જો તમે ત્રિવેણી સંગમમાં ભગવાન શંકરનો અભિષેક કર્યો તો તેના ફળની તમે કલ્પના પણ નહીં કરી શકો. એટલું ચમત્કારી જળ છે કે લોકો દૂરથી મહેનત કરીને લાવે છે, પછી ભગવાનને ગંગાજળથી સ્નાન કરાવે છે. તો તમે કુંભના સમયે જાઓ છો તો ત્રિવેણી સંગમના જળથી ભગવાનને સ્નાન કરાવીશું. વિચારો કે તમે કેટલું પુણ્ય મળશે, ભગવાન કેટલા ખુશ થશે અને તેમની ખુશીથી તમારા જીવનમાં કેટલા ચમત્કાર પરિવર્તન આવશે. ભગવાન ભોલેનાથની જે શિવલિંગ પર તમે જળ અર્પણ કરશો તો તે ખૂબ જ ખુશ થશે. લોટામાં જળ લો, તેમાં ગંગાજળ નાખી તમારી પાસે પૂરું જળ હોય તો એક લોટામાં પૂરું આ ત્રિવેણી સંગમનું પાણી ભરી લો. તેમાં થોડું કાચું દૂધ મિક્સ કરી લો અને પછી ભગવાન શંકરનો અભિષેક કરવો. શ્રી શિવાય નમસ્તુભ્યમ મંત્ર બોલતા અથવા તો તમે ઓમ નમઃ શિવાય મંત્ર પણ બોલી શકો છો. આ રીતે જાપ કરતા ભગવાનનો અભિષેક કરો. તમને ખૂબ જ સારું ફળ મળશે. તમારા જીવનના બધા જ દુઃખ દૂર થઈ જશે. જો તમારા પર પિતૃદોષ છે તો તેના માટે પણ ખૂબ જ લાભદાયક છે. જો તમારું ચંદ્ર ખરાબ છે તો આ ભગવાન શંકરના પાણીથી તમને ઘણો લાભ થશે. વિચારો કે તમે એક જળ લઈને આવી રહ્યા છો તો તે તમારા ત્રિવેણી સંગમથી ભગવાન શંકરને અભિષેક કરાવવું કેટલું મહત્વ ધરાવે છે. આ એક નાનું કાર્ય નથી. હવે આપણે વાત કરીએ છીએ જે માટી તમે લઈ આવ્યા છો તે ત્રિવેણી સંગમની પવિત્ર માટી છે. સાધુ સંતોના મંત્રોથી અભિમંત્રિત છે. આ માટીની મહત્વતા છે કે તમે આ માટીને કેવી રીતે ઉપયોગ કરવો જોઈએ. માતા જમના અને માતા સરસ્વતીના આશીર્વાદથી વાળી માટી છે. જો તમે આ માટી લાવ્યા છો તો તમે તેને સંભાળીને રાખીને કોઈ લાલ કપડામાં બાંધીને તમારા મંદિરમાં રાખી અને પૂર્વ દિશામાં રાખજો અથવા ઉત્તર પશ્ચિમ કે ઉત્તર પૂર્વના ખૂણામાં રાખજો.
આ માટીને તમે તમારા તુલસીના છોડમાં પણ જરૂર અર્પણ કરજો. જ્યારે તમે આને તુલસીના છોડમાં અર્પણ કરશો અને પાણી આપશો ત્યારે માતા તુલસી આથી પ્રસન્ન થશે. તે હરિયાળી રહેશે અને તમને એક પુણ્ય મળશે. કારણ કે પવિત્ર સાધુ સંતોની રજ અને પવિત્ર ત્રિવેણી સંગમની રજ જ્યારે તમે માતા તુલસીને આપશો ત્યારે તે ખૂબ જ પ્રસન્ન થશે. આ ઉપરાંત જો તમારા ઘરમાં અન્ય કોઈ વાસણો હોય તો તેમાં પણ આ રજનો ઉપયોગ કરો. જ્યાં પણ તમે આ રજ નાખશો ત્યારે ઉર્જા સારી રહેશે, સકારાત્મક ઉર્જાનો પ્રવાહ રહેશે. જો તમને લાગે છે કે કઈ જગ્યા પર નકારાત્મક ઉર્જા છે તો ત્યાં આ માટી રાખી દો. ત્યાંથી નકારાત્મક ઉર્જા દૂર થઈ જશે અને ત્યાંની ઉર્જામાં ફેરફાર આવી જશે. આવા સ્થળ પર આ મટ્ટી રાખવી જ જોઈએ. જો કોઈ વ્યક્તિ ત્રિવેણી સંગમ પરથી જઈ શક્યો ન હોય તો તેને આ રજને પોતાના માથા પર લગાવવી જોઈએ, જેથી તેને ત્રિવેણી સંગમના દર્શનનું ફળ મળે. હવે વાત કરીએ કે જો તમે ત્રિવેણી સંગમથી આવ્યા છો કે કુંભથી આવ્યા છો તો તમારે શું કરવું જોઈએ. જો તમે કુંભ સ્નાન કરીને આવ્યા છો તો ઘેર આવતા પછી તમારે કોઈ કન્યાનું પૂજન કરવું જોઈએ. કન્યાનું પૂજન કરીને તેમને થોડું દાન આપવું જોઈએ. આ ઉપરાંત તમારે કોઈ બ્રાહ્મણને ભોજન કરાવવું જોઈએ. બ્રાહ્મણને ભોજન કરાવીને તેમને દાન અને દક્ષિણા વગેરે અવશ્ય આપવી જોઈએ. તેમની સાથે તમારી બહેન અને બેટીઓને પણ બોલાવી શકો છો. આ પણ એક વિધિ છે કે તમે તમારી જે પણ બહેન અને બેટીઓ છે તેઓને બોલાવી તેમને ભોજન કરાવો. ભોજન કરાવીને તેમને સારી રીતે વસ્ત્ર અને અન્ય ચીજો વસ્તુઓનું દાન આપો અને પ્રેમથી તેમની વિદાય આપો. આ ખૂબ જ અદ્ભુત મહિમા છે અને તેનું ઘણું ફળ મળે છે. જો તમે બ્રાહ્મણોને ભોજન આપી શકો છો તો સારું, નહીં તો તેમને દાન અને દક્ષિણા આપવાનું ન ભૂલતા. પ્રયત્ન કરવો કે બ્રાહ્મણ અને બ્રાહ્મણીના જોડાને બોલાવો અને તેમને ભોજન કરાવો. કન્યાઓને પણ ભોજન કરાવો અને તેમને કેટલીક દક્ષિણા આપી વિદાય આપો, જેનાથી તમને ખૂબ જ પુણ્ય મળશે. તો મિત્રો, આજનો આ વિડીયો અહીં પૂર્ણ કરીએ છીએ. આજની આ માહિતી તમને કેવી લાગી તે કમેન્ટમાં જરૂર જણાવજો. પસંદ આવી હોય તો લાઇક અને વિડીયોને તમારા મિત્રો સાથે શેર કરજો. ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. મળીએ એક નવા વિડીયોમાં. ત્યાં સુધી બધા જ મિત્રોને જય શ્રી કૃષ્ણ. ધન્યવાદ.